જો આજે એક નવું રબર બેન્ડનું જાદુ આપણે જોઈએ. આ રબર બેન્ડ અને આ વીંટી છે, જોકે બેમાંથી કોઈ બાબત તૂટેલી નથી, આખી જ છે. આ વીંટીને આ રબર બેન્ડની અંદર પરોવી દેવાની છે. પરોવી શકાય? ન પરોવી શકાય. એ માટે કોઈક એક વસ્તુ તો તોડવી પડે, પણ હું તોડ્યા વિના આને પરોવી દઉં. જોજો હો, 1 2 અને 3. જો પરોવાઈ ગઈ. 1 2 ને 3 બોલું અને રબર બેન્ડની અંદર વીંટી પરોવાઈ ગઈ. જો પરોવાઈ ગઈ છે. એને હું આ બાજુથી આ બાજુ ફેરવી પણ શકું છું. જો બરોબર અંદર પરોવાઈ ગઈ છે. તો હવે હું એને ફરી પાછી છૂટી કરી દઉં. જો પરોવાઈ ગયેલી છે. એક 2 ને 3 બોલું ને પરોવાઈ ગઈ. એમ જ 1 2 ને 3 બોલું અને છૂટી થઈ જાય. બોલો કેવી રીતે પરોવી શીખવું તમને? આમ આડી કરીને રબરને પકડી લેવાનું ને આ બાજુનું રબર પણ પકડી લેવાનું. આ બેય રબરને વીંટીની વચ્ચે પકડી લેવાના. જો રબર આખું જ છે, એને આંગળીથી પકડી રાખવાનું, ઢાંકી દેવાનું. તો જો એવું લાગે ને કે રિંગ પરોવાઈ ગઈ છે રબર બેન્ડમાં. જો હકીકતે રિંગ તો છૂટી જ છે. કેવા બધાને ઉલ્લુ બનાવવાની મજા આવે. બોલો આવી રીતે જાદુ થાય. મજા આવી ને? ફરી કોઈક નવા જાદુ સાથે મળશું. આવજો.